એક વર્ગમાં 5 વિદ્યાર્થી ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 6 એક સરખી ટુકડીમાં વહેંચી શકાય છે. આનો મતલબ શું થાય? 5 જણા ન આવે તો 6 થી ભાગી શકાય. ટૂંકમાં 5 માઇનસ કરો પછી કેને 6 થી ભાગી શકાય છે? 5 માઇનસ કરો તો કેટલા આવે? 55. 6 થી ન ભાગી શકાય. 5 માઇનસ કરો તો કેટલા? સોરી, 5 માઇનસ કરો તો કેટલા આવે? 56. હા ને? તો 6 થી ન ભાગી શકાય. 5 માઇનસ કરો તો કેટલા આવે? 84. 14 × 84. 6 થી ભાગી શકાય. 5 માઇનસ કરો તો 66. 6 થી ભાગી શકાય. ટૂંકમાં જવાબ કાં તમારો 89 આવે ને જવાબ કાં તમારો 71 આવે. ડન છે. હવે આગળ જઈશું. જો 6 વિદ્યાર્થી ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 5 થી ભાગી શકાય છે. ટૂંકમાં 6 ન આવે તો વાહે જે વધે, પાછળ જે વધે એને 5 થી ભાગી શકાય. તો આમાંથી 6 માઇનસ કરું તો કેટલા આવે? 83. 5 થી ન ભાગી શકાય. આમાંથી હું 6 માઇનસ કરું તો કેટલા વધે? 65. 5 થી ભાગી શકાય. તો જવાબ શું આવશે? આવડો 65 નહીં આવે, જવાબ આવશે 71. મૂળ સંખ્યા. બસ થઈ ગયું ને? જો એક વર્ગમાં 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 6 એક સરખી ટુકડીઓમાં વહેંચી શકાય અને 6 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 5 એક સરખી ટુકડીઓમાં વહેંચી શકાય. રાઈટ? બહુ જ સરસ પ્રશ્ન. 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 6 ટુકડીમાં, ટૂંકમાં 5 માઇનસ કરી નાખો તો 6 વડે નિશેષ ભાગી શકાય એવું તમે હું કહી શકીએ. તો આમાંથી તમે 5 માઇનસ કરો તો કેટલા વધે છે? 55. શું એને 6 થી ભાગી શકાય? ના. તો આ જવાબ ના હોય. આમાંથી 5 માઇનસ કરો તો 84 આવે. શું એને 6 વડે નિશેષ ભાગી શકાય? તો કે હા, 14 × 84. આમાંથી 5 માઇનસ કરો તો 56 આવે. શું આને 6 વડે ભાગી શકાય? ના. તો આ જવાબ ના હોય. આમાંથી 5 માઇનસ કરો 71 માંથી તો આવે 66. શું આને 6 વડે ભાગી શકાય? તો કે હા. તો સીધી વાત, આ બે માંથી ગમે તે એક જવાબ હશે. હવે તમારે શું કરવાનું છે? તો કે બીજી કન્ડિશન અપ્લાય કરો કે જો 6 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 5 થી ભાગી શકાય. એટલે કે 6 માઇનસ કરો તો 5 થી ભગાવવું જોઈએ. હું આમાંથી 6 માઇનસ કરું તો 83 આવે. શું આને 5 થી ભાગી શકાય? ના ભાઈ ના. પ્રોગ્રામ પૂરો. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. કેમ કે બે જ વધ્યા હતા, એમાંથી એક એલિમિનેટ થઈ ગયું તો ડી જ જવાબ હોય. અને જીવના સંતોષ માટે કરવું હોય તો આમાંથી 6 માઇનસ કરી નાખો તો 65 વધે અને 65 ને 5 થી ભગાય તો કે હા. એટલે ઓપ્શન ડી 71 ઇઝ ધ રાઈટ આન્સર. બોલો તારા.